છે આપ જો વરસાદ જ નથી ઠંડો. A few moments later. હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? જય માતાજી. તો તમારું સ્વાગત છે મારા નવા VM સોલંકી બ્લોગ્સમાં. તો તમે બધા મજામાં દઈશો ને મજામાં જ રહેજો. આપણો ઘણા દિવસથી બ્લોગ નહોતા આવતા તો નહીં આવ્યો, તો આજે સવારે જ પ્રેન્ક વિડીયો નાખી દો મેં, તમે જોઈ લેજો. પછી આપણે હમણાંથી પાછું ચાલુ કર્યું છે થોડુંક દીથી, એટલે વ્યૂઝ થોડાક ઓછા આવશે તો કાંઈ વાંધો નહીં, આપણે થોડી હજી મહેનત કરશું એટલે વ્યૂઝ પાછા હતા ને હું થઈ જશે. તો બીજું તો કાંઈ નથી. અત્યારે જો રેડી થઈ ગયો છું સ્કૂલે જવા માટે. તમે કહેતા તો યુનિફોર્મ કેમ બદલાઈ ગયો? તો યુનિફોર્મ કેમ બદલાય? કેમ કે હું 8મું ભણતો હતો, 8મામાંથી હવે 9મામાં આવી ગયો, એટલે 9મામાં અમારે યુનિફોર્મ બદલાઈ જાય એવું છે. તો મમ્મી તો અત્યારે પાર્લરે વયા ગયા છે. હા, તમને ખબર ન હોય તો કહી દઉં, મમ્મીએ પાર્લર ખોલ્યું છે તો વયા ગયા છે. હું તમને સાંજે કાલના બ્લોગમાં દેખાડી દઈ, કેમ કે આજ તો મારી પાસે ટાઈમ નહોતો. તે જો નાસ્તો મમ્મીએ બનાવી દીધો છે. તો હવે જાઉં છું સ્કૂલે અને તમને હું મળીશ ક્યારે? સાંજના 8 વાગ્યા પછી. હા, 8 વાગ્યા પછી શું કામ ખબર? હું અત્યારે સ્કૂલે જાઉં તો સ્કૂલેથી આવીને અહીંયા ઘરે નથી આવતો, સીધો ત્યાંથી ટ્યુશનમાં વયો જાઉં છું. કોઈક વાર આવું કેમ કે કાંઈક જમવા બમવાનું હોય, જમવા બમવાનું હોય એટલે એવું છે. અત્યારે જો કાંઈક આવો લાગુ છું અને વાગી જશે 12 અને જવાનું થઈ ગયું છે હવે નિશાળે. તો જઈએ જ છે. એમ તો ગરમી કેટલી છે મિત્રો, વરસાદ આવતો નથી, દુકાળ પડવાનો છે ભાઈ એવું લાગે છે. વરસાદ કેમ નથી આવતો આમ જો મિત્રો, આવ કેવો તડકો છે આમ જો, વરસાદ જ નથી આવતો. આજનું કોન્ટેન્ટ એ મળી ગયું આપને, વરસાદ કેમ નથી આવતો. હા, તો અત્યારે જો હું સ્કૂલે જાઉં છું તો હું તમને સ્કૂલેથી અને ટ્યુશનમાંથી આવીને મળું. અને થોડીક હવે મારે લેંગ્વેજમાં સુધારો થઈ ગયો છે, કેમ કે હું પહેલાં બધું ફાસ્ટ બોલી નાખતો, એટલે ધીરે ધીરે બોલીને તમારી સાથે વાત કરીશ. તો ચાલો મળીએ આપણે આપણા નવા બ્લોગમાં. જો તમને બ્લોગ અને નવાનું કાંઈ એમ ક્યાં કર્યું છે. ચાલો હું તમને મળું સાંજે. અત્યારે જો નિશાળ જાઉં છું તો મળીએ તમે સાંજે. બાય બાય મિત્રો, સાંજે મળો. સાંજના સારો બ્લોગ આવશે. અને પ્રેન્ક વિડીયો ન જોયો હોય ને તો તમે ફટાફટ જોઈ આવજો. અને ઇન્સ્ટા આઈડીની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો ઇન્સ્ટા આઈડી ચેકઆઉટ કરતા આવજો. ચાલો હું તમને પછી મળું. બાય બાય. 2000 years later. તો મિત્રો જો અત્યારે તો હું સ્કૂલેથી આવી ગયો છું બરોબર. આમ જો કપડાં બપડા પહેરી લીધા છે, એટલે કાંઈ આમ ઘરે નથી, જો રજા નથી પાડી. જવાનું છે ખરા ટ્યુશનમાં. તો અત્યારે જો કેટલા વાગ્યા? 6:15 થઈ છે. હવે હું ટ્યુશનમાં જાઉં છું. પાણીનો બાટલો ભરી લીધો છે અત્યારે જો, ઠંડો ઠંડો બરફના ખાંગડા વાળો. ये समस्या है रे, क्या बोलने का? तू इसके साथ मत घूम रे. ચાલો હવે નીકળીએ આપણે ઘરે હું ટ્યુશનમાં, એટલે આખો દી આમાંથી ને ધીરે છૂટા ન થાય. હવે જો અત્યારે હું ટ્યુશનમાં જઈશ ને તો પાછો આવીશ ને તો આવું કાંઈક આપણું ફ્રીજ છે. મિત્રો આજે આ માખણ કોણે ખાધું મને કહી દેજો ભાઈ. મેં તો ખાધું હો ભાઈ. આપણી સ્ટીક છે વિડીયો બનાવવાની, જોઈ લો નાની છે, હજી મોટી નથી લીધી. હવે જાઉં ટ્યુશનમાં. કેમ કે જો હું ટ્યુશનમાંથી આવીને એટલે બસ લેસન કરવા માંડવાનું, સ્વા પૂરવાનું, બસ નવરા તો થવાનું જ નહીં કોઈ દી મિત્રો આપણે. નવરો તો રવિવારે માઇન્ડ હોય એમ. હું તમને રવિવારે માઇન્ડ નવરો હોય. અને એક આ ખેબડી બેન આપણા મિત્ર, વરસાદનું વાતાવરણ છે ફૂલ, કે વરસાદ આવવાની સંભાવના 50% વરસાદ આવવાની સંભાવના છે ભાઈ. અને જો તમને વાતાવરણ દેખાડો બહારનું, જો ભાઈ ખેબડી આખો દી રખડ આવી કઈક વરસાદની સંભાવના છે. આને નવડાવાટો છે ને ચાલુ કરવા જાઉં છું. ઓકે ચાલો હું તમને હવે ટ્યુશનમાંથી આવીને મળું મિત્રો. ચાલો પડા કાંઈ ચાલો મળું તમને ટ્યુશનમાંથી આવીને. ઓકે બાય બાય. ટ્યુશનમાંથી આવી ગયો હતો અને અત્યારે આજ છે પૂનમ, તો જય દ્વારકાધીશની પૂનમ છે. તો જય દ્વારકાધીશ. તો જો આપણા મઢના દર્શન હમણાં તમને કરાવું. પહેલાં આપણે નારિયેલ ધરી લઈ.
બાકી ભૂલાઈ જાય જો આપણે અહીંયા નાળિયેર ધરવાનું હોય. દીક્ષિતભાઈ અહીંયા આવો તો. દીક્ષિત અહીંયા આવી દો. તો આપણે પેલા નાળિયેર ધરી નાખીએ. જય બજરંગ બાપા. બાપા નાળિયેર બધો કેમ ફાઈટું નાળિયેર અહીંયા આવો દેખાડો. શું આવું નાળિયેર ફાઈટું કાંઈક. ચલો જાને ખાવ. મિત્રો આ છે ને હનુમાનજીનું શેર. એક ધામા ફૂટે તો સાચું, બાકી બધું કાચું. એની પહેલા તમે મને કોમેન્ટ કરીને એમ કહેજો કે તમે દર પૂનમે નાળિયેર ધરો છો કે નથી ધરતા. જો અમે તો દર પૂનમે એક હનુમાનજીનું અને બધી બાપાનું નાળિયેર ધરીએ છીએ. તમે પણ ધરતા હશો, મને કાંઈ ખબર નથી. ઓકે ઓરો વિયાજી એક ગામમાં ફૂટે તો નારિયેળ ઉપર રાખું ને. એક ગામમાં ફૂટે તો હનુમાન દાદા બસ માની લીધા. વાન જય હનુમાન દાદા. ઓ બાપુ આમાં શું પાણી એવું ઢીંગ કાંઈ નું પાણી. હનુમાન દાદા. ઓ મિત્રો હનુમાન દાદાની કૃપા. હનુમાન દાદાની કૃપા. ઓ મમ્મી ઘણા દિવસો પછી તો મિત્રો જો મળી ગયા છે મમ્મીને પણ. તો તમને હવે મજા આવશે બ્લોગ જોવાની. ડેલી બ્લોગ આવશે આપણા. તો મિત્રો હવે સમજો ખાંડ પડી ગઈ છે, ખાઈ પી લીધું છે, નવરા થઈ ગયા છે. અત્યારે બધી લેશન કરતો સાચું કહું ને મિત્રો તો જાનનો મેં બ્લોગ એન્ડ કર્યો ને, બ્લોગ એન્ડ એટલે બ્લોગ એન્ડ તો નહીં પણ ઓલું કર્યું ને આ જાનનો એકવાર અગરબત્તી ને દીવાબત્તીને એવું બધું કર્યું ને, નારિયેલ બારિયેલ ધર્યું ને, પછીનો લખવા બેસી ગયો. તેને 1-2 મિનિટ પછી જ બેઠો હતો. પછીનો લખવા બેઠો હતો એટલે વાગ્યા છે 9 વાગી ગયા છે, 9 જેવું થઈ ગયું છે. ત્યારે હું બેઠો વાંચવા લખવા. અત્યારે ઊભો થયો છું. અત્યારે ઊભો થઈને નાહ્યો. આખો દીમાં 3 વાર નાહ્યો અને ત્રીજી વાર નાહ્યો અત્યારે. અને પછી બસ હવે હોવાની તૈયારી ફૂલ. જો તે કપડાં પહેરી લીધા છે, ચડ્ડી પહેરી, ઉપર કાંઈ પહેરું નહીં કેમ કે એસી હોય પછી ઓઢીને હોવાનું એટલે ગરમી થાય ભાઈ. જો આપણે એસીમાં સૂતા હોય ને પછી એસી બંધ કરી દે ને પછી ગરમી થાય. જો આપણી અહીંયા જગ્યા છે ખોટાઈ જાય બીજું હોય શું. અરે નહીં હો અહીંયા થોડો હું છું તો આમ જો અહીંયા બહાર એસીવાળા રૂમમાં જો અહીંયા જો દેખાય ને એસીવાળો રૂમ ત્યાં હોવાનું. અહીંયા હોતો હોય કોક વાર ગરમી. અત્યારે તો મારા કાકા હોય હું ગરમી ન હોય ને શિયાળો હોય ને ત્યારે અહીંયા હું કે હવે આપણું મંદિર. તો ચાલો બીજું કંઈ નહીં. અત્યારના આજના વિડીયોને અહીંયા જઈને કરું. આજના વિડીયોમાં એવું કંઈ હતું નહીં, બસ એ હતું. આજના વિડીયોનું આયોજન કરું. તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું એક નવા બ્લોગ સાથે અને મળતા રહેશો. ડેલી બ્લોગ આવશે એટલે ચાલો મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જય દ્વારકાધીશ, જય માતાજી, બાય બાય.